સમાચારોમાં જો આગળ વધીએ તો અમદાવાદમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ચૂક્યા છે। ગુરુકુલ વિસ્તારમાંથી વસ્ત્રાપુર પોલીસે 6 વિદ્યાર્થીઓને ઝડપ્યા છે। ન્યૂ યરની પાર્ટી મનાવવા આ તમામ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા, તેમની અટકાયત કરી લેવાઈ છે। આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, તમામ જે વિદ્યાર્થીઓ હતા તે 31મી પાર્ટીને લઈને દારૂની મહેફિલ માણતા હતા, તેની વસ્ત્રાપુર પોલીસે અટકાયત કરી છે। વસ્ત્રાપુર પોલીસે દારૂની 2 બોટલ પણ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નીલમણી અપાર્ટમેન્ટના ફ્લેટમાં દારૂની મહેફિલ આ નબીરાઓ માણતા હતા, તે દરમિયાન પોલીસે તેમને ઝડપી પાડ્યા છે। વસ્ત્રાપુર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, તે દરમિયાન આ તમામ જે નબીરાઓ છે તેમની ધરપકડ કરાઈ છે। મહત્વનું છે કે નશામાં ધમાલ મચાવતા સ્થાનિકોએ પોલીસ બોલાવી હતી। મહત્વનું છે કે આ તમામ જે યુવકો છે, વિદ્યાર્થીઓ છે, તે દારૂનું સેવન કરતા હતા અને ત્યારબાદ નશાની હાલતમાં તેઓ ધમાલ કરતા હતા, તેને લઈને સ્થાનિકોએ પોલીસને બોલાવી હતી। આ જ મામલે વધુ જાણકારી આપવા માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મયુર મેવાડા। મયુર, શું કહેશો? જે રીતે આ નબીરાઓ દારૂનું સેવન કરતા હતા તેમની અટકાયત પોલીસે કરી છે, વધુ શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? ચોક્કસથી વાત કરીએ તો ગુરુકુલ રોડ ઉપર આવેલા નીલમણી એપાર્ટમેન્ટ કે જ્યાં 6 નબીરાઓ જે દારૂની મહેફિલ માણતા હતા, જે વસ્ત્રાપુર પોલીસને જાણ થતા ત્યાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન આ નબીરાઓ દારૂની મહેફિલ કરતા રંગે હાથે ઝડપાયા હતા। તેમની પાસેથી 2 દારૂની બોટલો મળી આવી હતી। ખાસ વાત કરીએ તો આ જે 6 નબીરાઓ પકડાયા તેમાંથી 5 યુવકો ગીર સોમનાથ અને જુનાગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ખાસ કરી વિદેશમાં રહેતા તેના મિત્ર દિનેશ બલ્લાણીનું તેનું મકાન હતું અને જીત ઠકરા નામનો યુવક છે, તેને આ મકાન છે તે ભાડે લીધું હતું અને તેના મિત્રોને બોલાવીને જ્યાં દારૂની મહેફિલ માણતા હતા। ત્યારબાદ જે ચિક્કારીઓને આજુબાજુ રહેતા જે રહીશો છે તેમને હેરાન પરેશાન થઈ ગયા હતા અને તેમને પોલીસને જાણ કરી હતી। પોલીસને જાણ કરતાની સાથે જે પોલીસ છે તે ઘટના સ્થળે ત્યાં રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન આ નબીરાઓ દારૂની મહેફિલ મારતા હતા તે ઝડપાઈ ગયા હતા। હાલમાં તમામ લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ। જી મયુર, આભાર આપનો માહિતી આપવા માટે।